નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલ પાલનપુરમાં આજે રમેશભાઈ પરમાર દ્વારા ગામ વેડંચા તરફથી સમતા વિદ્યાવિહારના ધોરણ 1 થી 10 ના પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંકે પાસ થનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક કીટ તથા ચોપડાનું વિતરણ તથા ગંગા સ્વરૂપ સ્વર્ગસ્થ ચંપાબેન બેચરભાઈ ઇલાસરિયા ગામ માણકા તેમના પતિ સ્વર્ગસ્થ બેચરભાઈ પાનાભાઈ ઇલાસરિયાના સ્મરણાર્થે સમતા વિદ્યાવિહારમાં ભણતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કુલ 100 નંગ ચોપડાનું વિતરણ તથા શ્રી ધાંધાર વણકર સમાજ વેલફેર ટ્રસ્ટ તરફથી સમતા વિદ્યાવિહારમાં ભણતા જરૂરિયાતમંદ બાળકોને કુલ 118 નંગ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ બાબુભાઈ સોલંકી, મહામંત્રી હરિભાઈ સોલંકી, મેનેજિંગ ટ્રસ્ટી જેસી ઇલાસરિયાએ આજના દાતાઓ રમેશભાઈ પરમાર, ચંપાબેન બેચરભાઈ ઇલાસરિયા, વેલફેર ટ્રસ્ટના પ્રમુખ શ્રી કાંતિભાઈ રાણા, પ્રમુખ હરીશભાઈ વણસોલા, કુંદનભાઈ વી પરમાર તથા વેલફેર ટ્રસ્ટના હોદ્દેદારો અને કારોબારી સભ્યોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. સંસ્થાના પ્રમુખે તેમના પ્રવચનમાં માર્ચ 2025ની બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવાની જાહેરાત કરી હતી તથા વિનોદભાઈ દાનાભાઈ પરમાર ગામગોળા તરફથી આ વર્ષમાં સમતા વિદ્યાવિહારમાં ભણતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને 100 નંગ ચોપડા આપવાની જાહેરાત કરી હતી. આજના વિતરણ કાર્યક્રમનું સંચાલન જગદીશભાઈ પરમાર, ઇન્ચાર્જ આચાર્ય સમતા વિદ્યાવિહાર હાઈસ્કૂલ તથા શ્રીમતી ચેતનાબેન જે મકવાણા, આચાર્ય સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળાએ કર્યું હતું.